જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા કિચનમાં. આજે આપણે દેશી ચણા ફોડવાની પ્રોસેસ જોઈશું. અહીં મેં બે પ્રકારના ચણા લીધેલા છે. એક જે ચણા આપણે દેશી ચણા છે જેનું આપણે શાક બનાવીએ છીએ, અને બીજા નંબરમાં જે ચણા છે તે ચણાવાળાની દુકાનેથી મેં લીધેલા છે. તમે જોઈ શકો છો કે ચણાવાળાની દુકાનના ચણા શાઇનિંગવાળા અને પોલિશિંગવાળા છે, જ્યારે દેશી ચણા આપણા એ થોડા રફ છે અને નાના છે. તો ચાલો પ્રોસેસ શરૂ કરીએ. દેશી ચણાને આપણે ઘરે ફોડવા હોય તો તેના માટે હું અમુક પ્રોસેસ કહું છું, તે તમારે પ્રોસેસ ફોલો કરવી પડશે. તો દેશી ચણાને ફોડવા માટે તેમાં 1 ચમચી ઈનો એડ કરીશું. તેમાં 1 ચમચી પાણી એડ કરીને ઈનો એક્ટિવેટ કરી લઈશું. અને કલર માટે ચપટી હળદર એડ કરીને તેને હલાવીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તેથી આપણા ચણા થોડા પલળી જશે, સોફ્ટ થશે અને તેની છાલ પણ થોડી સોફ્ટ થઈ જશે. ચણા ફોડવા માટે મેં અહીં એક કઢાઈ લીધી છે. તેમાં હું મીઠું એડ કરું છું, જે આપણે નોર્મલી ખાવામાં યુઝ કરીએ તે જ મીઠું છે. અને મીઠુંને બરાબર ગરમ થવા દેવાનું છે. ગરમ થયા પછી જ તેમાં ચણા એડ કરવાના છે. તમે મીઠાની બદલે મોટી રેતી આવે તે પણ યુઝ કરી શકો છો, પરંતુ અહીં હું મીઠાને જ સજેસ્ટ કરીશ, કારણ કે તેનાથી હીટ બરાબર સ્પ્રેડ થાય છે. હવે આપણું મીઠું ગરમ થઈ ગયું છે, તો તેમાં થોડા ચણા એડ કરીને ફોડી લઈશું. હું અહીં ચણાવાળાની દુકાનેથી લીધેલા જે શાઇનિંગવાળા ચણા હતા તે પહેલાં ફોડીશું. તેને 1 મુઠ્ઠી જેટલા મીઠામાં એડ કરી દઈશું અને તેને સતત હલાવી લઈને ફોડી દઈશું. તમે જોઈ શકો છો કે હવે ચણા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. ચણા ફૂટી જાય પછી તેને એકદમ ઝડપથી કાઢી લેવાના છે, કારણ કે અહીં મીઠાનું ટેમ્પરેચર ખૂબ જ હાઈ છે. જો 1 પણ સેકન્ડ વાર લાગશે તો ચણા બળી જાય છે. ફર્સ્ટ બેચમાં મારા ચણા થોડા બળી ગયેલા, તેથી ટિપ્સ તમને એ આપું છું કે આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે. હવે બીજી વાર પણ થોડા ચણા હું એડ કરી દઉં છું અને તેને હું ફોડી લઉં છું. તમારે ચણા બહાર કાઢવાની પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે, એ તમારે વાત ધ્યાન રાખવાની છે. આવી જ રીતે બધા ચણા આપણે ફોડી લઈશું અને ડીશમાં નીકાળી લઈએ. હવે જે ઈનો એડ કર્યા હતા એ ચણાને ફોડવાનો ટ્રાય કરીએ. એ ચણાને મેં થોડા મીઠામાં એડ કર્યા છે. મીઠાનો કલર અહીં થોડો ચેન્જ થઈ ગયો છે. ગરમ થવાથી તે કાળા જેવું થઈ ગયું છે. તેનો કોઈ વાંધો નથી. આ દેશી ચણાને આપણે મીઠામાં એડ કરી દઈએ, તેને સતત હલાવતા રહીએ અને એક ટેમ્પરેચર આવ્યા પછી ચણા ફૂટવા લાગે છે. આ ચણાને પણ તમારે ખૂબ જ ઝડપથી બહાર કાઢી લેવાના છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ચણા, જે તમે એન્જોય કરી શકો છો અને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ચણા ખૂબ જ સોફ્ટ હોય છે અને ખાવામાં પણ બહાર જેવા જ લાગે છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.